Hello student, welcome to Biology by Neha Patel, Standard 12th, Chapter number 6, આનુવંશિકતાનો આણ્વીય આધાર. આજનો લેક્ચર નંબર 15. આપણે આજના લેક્ચરથી જનીન સંકેત વિશેની માહિતી મેળવવાની છે. તમારો ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 6.6, પેજ નંબર 111. તો આપણે ટોપિક ભણવાની શરૂઆત કરીએ. ચલો તો આપણે ટોપિક ભણવાની શરૂઆત કરીએ. જનીન સંકેત, જેનેટિક કોડ. આ ટોપિક ભણતા પહેલાં આપણે ફરીથી સેન્ટ્રલ ડોગમા વિશેની માહિતી મેળવી લઈએ. સેન્ટ્રલ ડોગમા શું કહે છે આપણને કે ડીએનએ છે એ સ્વયંજનનની પ્રક્રિયા દ્વારા ડીએનએનું નિર્માણ કરે. તો આ પ્રક્રિયા કે જેને આપણે સ્વયંજનન રેપ્લિકેશન કહીએ છીએ. પછી ડીએનએ એ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા ડીએનએમાંથી એમઆરએનએ અથવા આરએનએનું શું થાય? નિર્માણ થાય. અને પછી ભાષાંતરની પ્રક્રિયા દ્વારા આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થાય. તો ઇન શોર્ટ કે ડીએનએ એની ફાઇનલ અભિવ્યક્તિ તમને એમ કે છેલ્લી અભિવ્યક્તિ શું છે, ડીએનએમાંથી ફાઇનલી બને શું? તો ડીએનએને અનુરૂપ કોનું નિર્માણ થાય? પ્રોટીનનું નિર્માણ થાય છે. આપણે આપણો જે ચેપ્ટર છે એમાં ડીએનએ સ્વયંજનન વિશેની માહિતી મેળવી ગયા છીએ, બરાબર. પ્રત્યાંકન એટલે કે જે ટ્રાન્સક્રિપ્શન છે, કઈ રીતે ડીએનએમાંથી આરએનએ બને છે, આરએનએના પ્રકાર કયા છે, એ બધી જ માહિતી મેળવી ગયા છે. હવે આપણે ટોપિક એકચ્યુઅલી ભાષાંતર ભણવાની શરૂઆત કરવાની છે. એટલે કે કઈ રીતે આરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થાય એના વિશેની માહિતી મેળવવાની છે. તો અહીંયા આપણો ટોપિક કેમ પહેલો જનીન સંકેત છે, જનીન સંકેત શું કહેવા માગે છે, બરાબર, એના વિશેની ખાસ માહિતી જોવો. કે આ જ વસ્તુ હું અહીંયા લખું છું કે જ્યારે સ્વયંજનન થાય છે, ખાસ ધ્યાન રાખજો, ત્યારે શું થાય છે? ડીએનએમાંથી ડીએનએ બને છે. ઇન શોર્ટ ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બને અને એને અનુરૂપ જ હોય. તો એ સમયે જ્યારે ડીએનએમાંથી ડીએનએ બનતું હોય તો જ્યારે પણ નવો ડીએનએ બને ત્યારે કયો સંકેત વાપરવામાં આવે? તો સામે આપણને ખબર છે કે ડીએનએની કોઈ એક શૃંખલા એ જે ટેમ્પલેટ તરીકે વર્તી હોય એમાં એ ટી સી જી એ ટી કંઈ પણ હોય તો નવી બનતી શૃંખલા એની સામે ટી ગોઠવે, ટીની સામે એવાળો ગોઠવે, સીની સામે જીની સામે સી, એની સામે ટી અને ટીની સામે એ, આવો સંકેત ગોઠવે છે. આપણને ખબર છે ક્યારે? જ્યારે ડીએનએમાંથી ડીએનએ બને તો. ઇન શોર્ટ ડીએનએ બનતી વખતે એ હોય તો સામે ટી ગોઠવવું, જી હોય તો સામે સી ગોઠવવું, સી હોય તો જી, એ જ રીતે એ હોય તો ટી, બરાબર છે. ઇન શોર્ટ સી હોય તો જી અને જી હોય તો સી, આ સંકેત ગોઠવાય. એટલે ડીએનએમાંથી ડીએનએ બનવું હોય તો સામે નવો બનતો ડીએનએ એમાં કયો ધરાવતો ન્યુક્લિયોટાઇડ આવશે એ આપણે આના પરથી લઈએ. આ ધારો કે આપણી ટેમ્પલેટ શૃંખલાનો ડીએનએ હોય તો નવી બનતી શૃંખલામાં એ હોય તો સામે ટી, જી હોય તો સામે સી, સી હોય તો જી અને જી હોય તો સી આવે. ઇન શોર્ટ ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બને છે અને આ બે ન્યુક્લિક એસિડ પણ સરખા જ પ્રકારનો છે. ચલો, આ સ્વયંજનનની વાત થઈ. હવે જ્યારે પ્રત્યાંકન થાય છે તો પ્રત્યાંકનમાં શું થયું કે પ્રત્યાંકન વખતે શું થાય? ડીએનએમાંથી આરએનએ બને. ડીએનએ એક ન્યુક્લિક એસિડ છે અને આરએનએ પણ એક ન્યુક્લિક એસિડ છે. ભલે બંને અલગ પ્રકારના ન્યુક્લિક એસિડ છે પણ બંને ન્યુક્લિક એસિડ છે. અને ન્યુક્લિક એસિડ કોનો પોલિમર છે? ન્યુક્લિક એસિડમાં શું ગોઠવાયેલું હોય? ન્યુક્લિયોટાઇડ. અને ન્યુક્લિયોટાઇડ બાકી બધા સરખા હોય, માત્ર AGCT. તો અહીંયા ખાસ ધ્યાન રાખો કે ડીએનએ આપણે જેની પ્રત્યાંકન શૃંખલા એમાં એ હોય, જી હોય, સી હોય કે ટી, તો સામે જે આરએનએ બને એમાં ફાઇનલ કોડિંગ ખબર જ પડી જાય કે એ હોય તો સામે યુવાળું ગોઠવાય, જી હોય તો સી વાળું, સી હોય તો જી અને ટી હોય તો એ, બરાબર. જે રીતે અહીંયા એ ટી, જી હોય તો સી, સી હોય તો જી અને જી હોય તો સી, કારણ કે ડીએનએમાંથી ડીએનએ બને. અહીં ડીએનએમાંથી આરએનએ બને, તફાવત ખાલી એટલો રહે કે ડીએનએમાં થાઇમિન હોય એની જગ્યાએ યુરેસિલ આવે આરએનએમાં. તો અહીંયા એ હોય તો આપણને ખબર છે કે યુ વાળો ન્યુક્લિયોટાઇડ ગોઠવાય, જી હોય તો સી વાળો, સી હોય તો જી વાળો, ટી વાળો તો એ વાળો, કારણ કે ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બને છે. અહીંયા પણ ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બને અને એ સરખા જ છે, એટલે અહીંયા કંઈ તકલીફ નથી.
ચલો આપણે હવે આ વસ્તુ જોવાની છે, ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન, કે જેમાં આરએનએમાંથી પ્રોટીન બને છે. તો અહીંયા શું થાય એના વિશેની માહિતી જુઓ કે જ્યારે ભાષાંતર થાય છે એ દરમિયાન આરએનએમાંથી પ્રોટીન બને છે. ખાસ ધ્યાન રાખજો, આરએનએ એ ન્યુક્લિક એસિડ છે, જ્યારે પ્રોટીન છે એક પ્રકારનો જેને આપણે પોલીપેપ્ટાઇડ કહી શકાય. બરોબર. ચલો, આરએનએ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. આરએનએ કોનો પોલિમર છે? ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. સામે પ્રોટીન એ કોનો? એમિનો એસિડનો પોલિમર છે. ઇન શોર્ટ, અહીંયા આ બંને વચ્ચે કોઈ પૂરકતાનો સિદ્ધાંત નથી. અહીંયા આ બે પ્રક્રિયા કે સ્વયંજનન કે જેમાં ડીએનએથી ડીએનએ બને તો આપણે પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડે છે કે આ હોય તો એને પૂરક આ જ ગોઠવાય. એ જ રીતે જ્યારે પ્રત્યાંકન હોય કે જેમાં ડીએનએમાંથી આરએનએ બને તો એમાં પણ ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ જ બને છે. એટલે એ સમયે પણ પૂરકતાનો સિદ્ધાંત કામ લાગી શકે કે એ હોય તો યુવાળ, જી હોય તો સી હોય તો જી અને ટી હોય તો એ. પરંતુ અહીં ભાષાંતરમાં આરએનએમાંથી પ્રોટીન બને છે. આરએનએ ન્યુક્લિક એસિડ છે, પ્રોટીન પોલીપેપ્ટાઇડ છે. ઇન શોર્ટ, આરએનએ ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે અને પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. ચલો એક વસ્તુ જોઈએ. જુઓ, ધારો કે આ કોઈ આરએનએ છે 5' એક શૃંખલા આરએનએની હોય કે એમાં એ સી યુ એ જી આ ક્રમમાં ન્યુક્લિયોટાઇડ જોડાયેલા છે. હવે એને અનુરૂપ ધારો કે પ્રોટીન બને કઈ પ્રક્રિયા દ્વારા? ભાષાંતર દ્વારા. તો ભાષાંતર દરમિયાન આરએનએને અનુરૂપ કોઈ પ્રોટીન બનતો હોય. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે પ્રોટીન એ એમિનો એસિડનો પોલિમર છે. આ બધા અલગ અલગ પ્રકારના એમિનો એસિડ છે. બરાબર. તો હવે પ્રશ્ન એ થાય કે અહીંયા કોડિંગ જે આપેલું છે, અહીંયા જે પણ છે, તો એને કયો એમિનો એસિડ એને અનુરૂપ ગોઠવવો? એ છે તો કયો એમિનો એસિડ લાવો? સી તો કયો એમિનો એસિડ? ભાષાંતર થાય છે કઈ રીતે એ સમજવું અઘરું છે. એના માટે વૈજ્ઞાનિકોએ જે પણ પ્રકારના સંકેતો ઉકેલ્યા અને પછી એમણે જે જનીન સંકેત માટેની શોધ કરી એના વિશે. જનીન સંકેત એનો મતલબ કે આમાંથી આપણે ટ્રાન્સલેટ. ઓકે, પહેલાં તો એ પણ સમજી લો કે ભાષાંતર કેમ કહેવાય આ પ્રક્રિયાને. કારણ કે આની લેંગ્વેજ છે એ ન્યુક્લિયોટાઇડની છે, ન્યુક્લિયોટાઇડના ક્રમમાં છે, અને આ છે એ એમિનો એસિડના ક્રમમાં ગોઠવાય છે. એટલે કોઈ એક ભાષા, જો આગળ તો એમિનો એસિડ ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ જ બનતું હતું પ્રત્યાંકન વખતે, એટલે એમાં ભાષાંતર નહોતું થતું, લેંગ્વેજ ચેન્જ નહોતી થતી. આ જે લેંગ્વેજ છે આના પર જે ક્રમમાં રહેલો છે એ લેંગ્વેજ કોની છે? અલગ અલગ પ્રકારના ન્યુક્લિયોટાઇડની છે. અહીંયા કોની લેંગ્વેજ છે? એમિનો એસિડની. તો એ લોકો એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં ચેન્જ કરવું છે એટલે એ પ્રક્રિયાને શું કહેવાય? ભાષાંતર. તો પ્રશ્ન એ હતો કે અહીંયા શું વંચાતું હશે? એ છે તો કયા પ્રકારનો એમિનો એસિડ લાવતા હોય? સી હોય તો કયા પ્રકારનો એમિનો એસિડ હોય? અહીંયા સી છે તો પછી આ બે એમિનો એસિડ સરખા આવતા હોવા જોઈએ. યુ છે તો કયા પ્રકારનું એમિનો એસિડ? એના માટેનું અહીંયા જે સંકેત રહેલો છે એ ઉકેલવો. એના માટે જે પણ અલગ અલગ વૈજ્ઞાનિકોએ ખૂબ જ સંશોધન કર્યા છે એને આપણે જનીન સંકેત કહીએ છીએ. ઇન શોર્ટ, જનીન સંકેત છે એક પ્રકારનું શું પ્રક્રિયા છે કે પ્રોટીનના નિર્માણ દરમિયાન જ્યારે પ્રોટીન સંશ્લેષણ થતું હોય ત્યારે એમિનો એસિડનો ક્રમ નિર્ધારિત કરવા માટે આરએનએ પર જે સંકેત આવેલો એને જનીન સંકેત કહેવાય. આરએનએમાંથી પ્રોટીન સંશ્લેષણ વખતે પ્રોટીનમાં એમિનો એસિડના ક્રમનું નિર્ધારણ કરતો જે સંકેત કે જે એમિનો એસિડ પર રહેલો છે, અહીંથી આપણે કંઈક એવું કહી શકીએ કે એ છે તો મારે આ ક્રમનો એમિનો એસિડ લાવવો છે, સી તો આ પ્રકારનો એમિનો એસિડ લાવો. ઇન શોર્ટ, એને શું કહેવાય? જનીન સંકેત કહેવાય. તો જનીન સંકેત હોય કોના પર? પહેલાં તો આરએનએ પર. આરએનએ પર આ કોઈ સંકેત કે જેના દ્વારા આપણે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરી શકીએ એને પહેલાં તો શું કહેવાય? જનીન સંકેત કહેવાય છે. બરાબર. તો અલગ અલગ વૈજ્ઞાનિકોએ આના માટે અલગ અલગ સંશોધન કરેલા છે.
તો પહેલાં ટેક્સ્ટબુકનો જે ટૉપિક છે એ જોતા જઈએ. પહેલાં મેં તમને બેઝિક આ વસ્તુ અહીંયા દર્શાવી દીધી છે. તો અહીંયા આપણે જોઈએ કે જનીન સંકેત વિશે માહિતી આપો, તો એના વિશે 1 by 1 ટેક્સ્ચ્યુઅલ ટૉપિક છે એ જોઈ રહ્યા છીએ કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડનો ક્રમ. અહીંયા પોલીપેપ્ટાઇડ એટલે વાત કોને કરે છે? પ્રોટીન. કે પ્રોટીનમાં આપણે જે વાત કરી, અહીંયા ધારો કે પ્રોટીન બને છે એ અલગ અલગ પ્રકારના એમિનો એસિડ ધરાવે છે. પ્રોટીનને પોલીપેપ્ટાઇડ કેમ કહેવાય છે? કારણ કે એમાં 2 એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ આવેલો હોય છે, એટલે પ્રોટીન. એના જ માટે આપણે પોલીપેપ્ટાઇડ શબ્દ વાપરી શકીએ છીએ. આ તમે સારી રીતે જાણો છો. તો તમને કહે છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે આ જ. એમાં એમિનો એસિડનો ક્રમ એટલે કયા ક્રમનો એમિનો એસિડ ગોઠવાય છે, પહેલો કયો ગોઠવાશે, બીજો કયો, ત્રીજો કયો, ચોથો. એમાં એમિનો એસિડનો ક્રમ અને જે mRNA છે એના પર જે ન્યુક્લિયોટાઇડ છે અલગ અલગ પ્રકારના, આ mRNA છે એના પર જે ન્યુક્લિયોટાઇડ છે એના ક્રમ વચ્ચેનો જે સંબંધ છે એને શું કહેવાય? જનીન સંકેત. કંઈક એ બે વચ્ચે સંબંધ હોવો જોઈએ. હવે જુઓ કે જ્યારે સ્વયંજનન અને પ્રત્યાંકન થાય, આગળ મેં સમજાવ્યું, સ્વયંજનન જે દરમિયાન ડીએનએમાંથી ડીએનએ બને એટલે ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બન્યું કહેવાય. અને પ્રત્યાંકનની પ્રક્રિયા કે જે દરમિયાન ડીએનએમાંથી mRNA બને એટલે એમાં પણ ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિક એસિડ બન્યું કહેવાય. તો અહીંયા કહે છે કે સ્વયંજનન અને પ્રત્યાંકન આ બે પ્રક્રિયા દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય છે. બરાબર છે? એટલે એમાં પૂરકતાનો સિદ્ધાંત કામ કરે. અહીંયા એ હોય તો સ્વયંજનનમાં આપણને ખબર છે એ હોય તો સામે ટી આવે, ટી હોય તો એ વાળો, સી હોય તો જી વાળો, જી હોય તો સી વાળો. પ્રત્યાંકન વખતે એ હોય તો સામે યુ વાળો, સી હોય તો જી વાળો, જી હોય તો સી વાળો. બરાબર છે? ટી હોય તો એ વાળો. ઇન શોર્ટ આ બંનેમાં પૂરકતાનો સિદ્ધાંત લાગી શકે, કારણ કે એક ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય અથવા નિર્માણ થાય. પરંતુ થર્ડ સ્ટેપ ભાષાંતર. ભાષાંતર એટલે કે mRNA એને અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થવું. બરાબર? તો ભાષાંતરની પ્રક્રિયામાં આનુવંશિક માહિતી ન્યુક્લિયોટાઇડના પોલિમર, mRNA કોનો પોલિમર છે? ન્યુક્લિયોટાઇડનો પોલિમર, એમાંથી એમિનો એસિડના પોલિમરમાં સ્થળાંતરિત થાય. કારણ કે પ્રોટીન કોનો પોલિમર છે? એમિનો એસિડનો. બરાબર છે? આગળનું સમજ્યાશો તો આ ટેક્સ્ટબુકનો આ ટોપિક તમે એટલે જ સમજી શકો કે ભાષાંતરની પ્રક્રિયા એટલે mRNAમાંથી પ્રોટીન બનવું. અને ભાષાંતરની પ્રક્રિયા દરમિયાન જે આનુવંશિક માહિતી છે એ ડીએનએમાંથી હવે કોના પર આવી ગઈ? mRNA પર. mRNA કોનો પોલિમર છે? ન્યુક્લિયોટાઇડનો પોલિમર છે. એટલે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડનો પોલિમર બને. બરાબર છે? હવે ખરેખર અત્યારે આપણે જાણીએ છીએ, આપણે સેન્ટ્રલ ડોગમાં સમજી ગયા છીએ એટલે આપણે જાણીએ છીએ કે આપણને ખબર છે કે આવું કંઈક થાય છે કે ડીએનએ અનુરૂપ mRNA બને. બરાબર છે? અને mRNA અનુરૂપ પ્રોટીન બને છે. આવી આપણને ખબર છે. આ તો આપણે અત્યારે જાણીએ જ છીએ. પરંતુ વૈજ્ઞાનિકોએ એ સમયે કે ફાઇનલ પ્રોડક્ટ પ્રોટીન બને છે એ સમજવા માટે એમણે શું જોયું? એમણે જોયું કે ધારો કે આપણને અત્યારે ખબર છે કે ડીએનએમાં ધારો કે જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે એ ચેન્જ થઈ જાય તો mRNAમાં પણ ક્રમ ચેન્જ થઈ જાય ને એના કારણે બનતું પ્રોટીન પણ બદલાઈ જાય. બરાબર છે? પરંતુ એ વખતે વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો કે ખરેખર mRNAમાંથી પ્રોટીન જ બને છે? ભાષાંતરની પ્રક્રિયા વખતે mRNAમાંથી શું બને છે? પ્રોટીન બને છે કે પછી ચરબી બને છે? બરાબર છે? કે પછી કોઈ વિટામિન્સ બને છે? કંઈક વસ્તુ જે શરીરમાં હાજર હોય બનતું હોવું જોઈએ. તો ખરેખર mRNAમાંથી પ્રોટીન જ બને છે એ સમજવા માટે વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ એમાં જો કંઈક ચેન્જ થાય છે, બરાબર છે, ક્યારે જો તમે ડીએનએમાં કે mRNAમાં જે કોઈ પણ ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ કરો તો પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ બદલાય છે. સમજો, એમણે જોયું કે શરીરમાં ધારો કે કાર્બોદિત પણ હોય, બીજા ફેટી એસિડ પણ હાજર હોય. ધારો કે ડીએનએમાં ચેન્જ કરે કોઈ કોષ લઈ તો એના કાર્બોદિતમાં કે એના ચરબીમાં કંઈ ફેરફાર નથી થતો. સમજાય છે? ડીએનએમાં આવેલો ન્યુક્લિયોટાઇડનો ક્રમ એ બદલાય તો એની સીધી જ અસર પ્રોટીનમાં આવેલા એમિનો એસિડનો ક્રમ બદલાય છે. એનો મતલબ કે ડીએનએ એમાંથી mRNA બનતું હોવું જોઈએ, mRNAમાંથી બનતો ઘટક પ્રોટીન જ હોવો જોઈએ. સમજાય છે કેમ? ધારો કે ડીએનએમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ ચેન્જ કરીએ
તો કાર્બોદિતમાં કંઈક બદલાઈ જતું હોય અથવા જે ચરબી કોઈ બનતી હોય એમાં કંઈક ચેન્જ થતો હોય તો આપણે કહી શકીએ કે ડીએનએમાં બદલાયું અને ચરબીના રચનામાં બદલાઈ, તો એનો મતલબ કે ડીએનએ અને ચરબી વચ્ચે કંઈક કન્સલ્ટ છે. પરંતુ જ્યારે ડીએનએમાં કંઈક ચેન્જ કરીએ તો કોષમાં રહેલો કયો ઘટક પ્રોટીન છે એમાં એમિનો એસિડનો ક્રમ બદલાય છે. એટલે વૈજ્ઞાનિકોએ શોધ્યું કે એકચ્યુઅલી આપણો જે સેન્ટ્રલ ડોગમાં આપણે સ્વીકારી લીધો છે, હવે સમજી ગયા છીએ, સ્વીકાર્યો એટલે આપણે એના વિશે હવે સમજણ છે એટલે આપણે કહીએ છીએ, પણ પહેલાં વૈજ્ઞાનિકોએ શોધ વખતે આ વસ્તુ જોયેલી કે ડીએનએના ન્યુક્લિયોટાઇડમાં ક્રમમાં કંઈક ચેન્જીસ કરવામાં આવે તો તરત જ પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ પણ બદલાઈ જાય છે. બરાબર. તો આગળ જુઓ કે ન્યુક્લિક એસિડ એટલે કે જે આનુવંશિક દ્રવ્ય છે એમાં ફેરફાર થાય તો પ્રોટીનના એમિનો એસિડમાં પણ પરિવર્તન જોવા મળે છે અને આનાથી જ જનીન સંકેતની પરિકલ્પના આવી. આપણે જનીન સંકેત કીધું કે અહીંયા પોલીપેપ્ટાઇડની શૃંખલામાં રહેલો એમિનો એસિડનો ક્રમ અને એમઆરએનએ પર રહેલો ન્યુક્લિયોટાઇડના ક્રમ વચ્ચેનો સંબંધ, એને આપણે જનીન સંકેત કહીએ છીએ. એટલે જ જનીન સંકેતની પરિકલ્પના આવી કે જે દર્શાવે છે કે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના ક્રમને નિશ્ચિત કરતો જે સંકેત છે કે જે ન્યુક્લિક એસિડ એટલે કે એમઆરએનએ પર આવેલો છે એને આપણે જનીન સંકેત કહીશું. સમજાય છે? હવે જનીન સંકેત બાબતે એમિનો એસિડ માટે સંકેત આપતા ન્યુક્લિયોટાઇડની ચોક્કસ સંખ્યા નક્કી કરવાની સમસ્યા મુખ્ય હતી. પહેલાં અહીં સુધી ખબર પડી ગઈ. હવે પહેલાં હું તમને સમજાવી દઉં, પછી આ વસ્તુ આપણે જોઈએ. જુઓ કે જ્યારે ભાષાંતર વખતે એમઆરએનએમાંથી પ્રોટીન બને છે ત્યારે એમઆરએનએ પર જે ન્યુક્લિયોટાઇડ છે એની સંખ્યા કેટલી છે, કેટલા પ્રકારના ન્યુક્લિયોટાઇડ છે? તો જુઓ, યુ છે, સી છે, એ છે અને જી છે. આનાથી નવું કશું આવતું નથી. અલગ અલગ ક્રમમાં યુ પણ આવી શકે, વધારે સી આવે, પછી 3-4 વાર એ આવે, પછી જી આવે, એવું હોઈ શકે. પણ ટોટલ કેટલા પ્રકારના ન્યુક્લિયોટાઇડ આવે? તો ન્યુક્લિયોટાઇડની સંખ્યા કેટલી છે? 4 છે. સામે જો પ્રોટીનની રચનામાં એમિનો એસિડ જે આવે છે તો એમિનો એસિડની સંખ્યા 20 છે. 20 પ્રકારના અલગ અલગ એમિનો એસિડ છે. હવે પ્રશ્ન એ થયો તો કે ધારો કે 4 જ એમિનો એસિડ હોત, ચલો કોઈ આપણે લઈ લો કે આવા પી, ક્યુ, આર અને એસ 4 નામના એમિનો એસિડ હોત ધારો કે, તો આપણા માટે ઇઝી થઈ જાય કે આપણે કંઈક શોધી કાઢત કે ધારો કે યુ છે તો પી નામનો એમિનો એસિડ આવે છે, સી છે તો ક્યુ નામનો એમિનો એસિડ આવે, એ ન્યુક્લિયોટાઇડ હોય તો આર નામનો એમિનો એસિડ આવે, જી હોય તો એસ નામનો એમિનો એસિડ આવે. બરાબર છે. પરંતુ અહીંયા પ્રશ્ન શું છે કે તમે એમ વિચારો કે ચલો એક આ જે પણ યુ છે એ કોઈ એક એમિનો એસિડ માટે સંકેત કરે છે તો તમે 4 જ પ્રકારના એમિનો એસિડ ગોઠવી શકો. બીજા 16 પ્રકારના એમિનો એસિડનું શું? એ કયો સંકેત વાંચીને આવતા હશે? તો અહીંયા ખાસ કે સંખ્યા કઈ હોઈ શકે એ એનો મુખ્ય પ્રશ્ન હતો. તો એમણે વિચાર્યું કે આવું હોઈ શકે કે જે યુ, સી, એ, જી એ વિચારે એક અંકનો સંકેત ધારો કે, તો શું થાય? 4 તમે ન્યુક્લિયોટાઇડ લો તો સામે 4 જ પ્રકારના એમિનો એસિડનું નામ થઈ શકે. તો ઇન શોર્ટ આ એક શક્ય નથી. પછી એમણે વિચાર્યું કે એવું હોઈ શકે કે બે જોડે, એટલે કે ધારો કે આ બે કોઈ એક એમિનો એસિડનું નામ આપતા હોય, આ બે કોઈ અલગ એમિનો એસિડનું નામ આપતા હોય, ધારો કે આ બે કોઈ અલગ એમિનો એસિડનું નામ આપતા હોય, બેની સંખ્યામાં જોડાઈ શકે. તો એમણે ટ્રાય કર્યો તો એવું થાય. જુઓ કે યુ, સી, એ, જી, યુ, સી, એ, જી. બરાબર. એને હું એવી રીતે ગોઠવું તો આ રીતે કેટલા નામ બની શકે? ધ્યાન રાખજો. આવું થાય કે હું એવું લઉં કે યુ હોઈ શકે, પછી આ તો મેં નામ છે, આ નહીં જોવાનું તમારે, આટલા જે આ સ્ક્વેર બને છે અંદરના એટલા નામ બની શકે, ગોઠવવાનું. ધારો કે પહેલો અક્ષર યુ લઉં અને પછી આને ગોઠવું તો યુ, પછી સી યુ, બરાબર છે, સી એ, પછી જી સી, પછી યુ સી, આને આ લઉં તો પછી સી, પહેલો અક્ષર અહીંથી લેવાનો, બીજો આના પરથી લેવાનું. આ તમારો પ્રથમ પાયો, આ સેકન્ડ, બીજો ઘટક. તો અહીંયા બોક્સ લઈએ
તો પહેલો આમાંથી લેવાનો, તો અહીંયા સી, આનો બીજો સી. આ બોક્સ લઈએ તો પહેલો એ, અહીંયા સી. આ બાજુ પહેલો જી, બીજો સી. સમજાય છે? હવે આ બોક્સમાં ભરવું હોય, પહેલો આંકડો અહીંથી લેવાનો, બીજો અહીંથી. તો પહેલો યુ, બીજો એ. આમાં પહેલો સી, સેકન્ડ એ, પહેલો એ, જી, એ. અહીંયા ધારો કે આ બોક્સમાં આપણે ભરવા છે નામ, પહેલો ફિગર અહીંથી લેવાનો, બીજો અહીંથી, યુ, જી, સી, જી, એ, જી, જી, જી. સમજાય છે? આ છે એ આપણે પાયા તરીકે લીધેલા નામ છે. તો આપણને કેટલા નામ મળે? ધારો કે બેનું વિચારીએ આપણે, તો આપણને જુઓ આ રીતે જોતા 16 તમે પેર બનાવી શકો આવી અલગ અલગ. તો સામે પાછી સંખ્યામાં તકલીફ છે. 16 સંખ્યા ધારો કે જનીન સંકેતની હોય તો સામે એમિનો એસિડ હજુ 20 છે. તો 20 એમિનો એસિડ એનું સંકેત કરવા માટે આ 16 વસ્તુ ખૂટે. ખબર પડે છે આ વસ્તુ? તો એમણે વિચાર્યું કે 3-3ની રીતે ગોઠવાતા હોવા જોઈએ. હવે આના માટે એક હું તમને સિમ્પલ પહેલાં આપણે લોજિકલ, આવું તમારે લખતી વખતે યાદ નથી રાખવાનું, પણ ઘણીવાર જનીન સંકેત અને એમિનો એસિડનો ક્રમ એ બધા ભૂલી જાય છે. એટલા માટે એક વસ્તુ તમને સમજાવું છું કે ચલો આપણને ખબર છે કે જનીન સંકેત કે જે mRNA પર છે અને એમિનો એસિડ વિવિધ કે જે પ્રોટીન પર છે. આપણે અહીંયા ધારો કે આગળ લીધું કે 4 નામ લઈએ તો 20 પ્રકારના એમિનો એસિડને નામ ન આપી શકાય. એટલા માટે હંમેશા હું તમને એક વસ્તુ સમજાવું છું કે જનીન સંકેત, ચલો મારી પાસે 4 નામ છે, 4 નામ આવા છે યુ, સી, એ અને જી. સમજજો, મારી પાસે 4 નામ છે જે જનીન સંકેત કોડવર્ડમાં નામ છે મારી જોડે, અને મારી સામે સ્ટુડન્ટ છે 20 છે. ચલો એમિનો એસિડ એ મારા સ્ટુડન્ટ છે એમ સમજજો. ખાસ આ વસ્તુ સમજજો. કેટલા સ્ટુડન્ટ છે મારી જોડે? 20 સ્ટુડન્ટ છે. એટલે મારે 20 સ્ટુડન્ટ છે અને મારી જોડે નામ કેટલા થયા? 4 જ. મારે આપવા છે 20 સ્ટુડન્ટને. મારી જોડે 20 સ્ટુડન્ટની બેચ છે અને મારે બધાને કંઈક કોડવર્ડમાં નામ આપવા છે, એને આપણે જનીન સંકેત કહીએ. તો હું એક સ્ટુડન્ટ કોઈ લીધો, એનું નામ મેં ધારો કે યુ આપી દીધું, કોઈ બીજો સ્ટુડન્ટ લીધો એનું નામ સી આપી દીધું, કોઈ ત્રીજો સ્ટુડન્ટ લીધો એનું નામ એ આપી દીધું, ચોથો સ્ટુડન્ટ લીધો એનું નામ જી આપી દીધું. ચલો ઇન્સ્ટન્ટ જે એમિનો એસિડ આપણે કહી રહ્યા છીએ, આ ધ્યાન રાખશો તો બહુ ઇઝીલી યાદ રાખશે, એ મારા સ્ટુડન્ટ છે. હવે 4 નામ છે તો હું કેટલા સ્ટુડન્ટને નામ આપી શકું? 4 સ્ટુડન્ટને નામ આપી શકું. ખાલી વિચારો કે હું 4 નામ લઈને આવી છું. ચલો આજે ક્લાસમાં યુ, સી અને એ ને જી, મને જ ખબર છે. હું અલગ અલગ સ્ટુડન્ટને કાનમાં બોલાવીને કહી દઉં છું, બોલાવીને કે ભાઈ તારું નામ યુ, હું તને યુ કહું એટલે તારે આવી જવાનું. તારું નામ સી, તને બોલાવું એટલે આવી જવાનું. તારું નામ એ. તો મેં કેટલા સ્ટુડન્ટને નામ આપી શકું? 4ને જ. બાકીના 16ને નામ આપી શકાતા નથી. એટલે મેં ચલો કંઈક વિચાર્યું કે મારે યુઝ તો આ 4ને જ કરીને કંઈક બનાવવાનું છે. તો હમણાં આપણે જોયું એ રીતે કે બેની પેરમાં લઈએ, કોકનું એ નામ આપું, કોકનું યુસી નામ આપું, સી નામ આપું. જો 4 વસ્તુ છે એને 4:a એટલે 4 રીતે દર્શાવી શકાય. જો હું બેનું લેવા જાઉં તો 4:2 એટલે 4 નામ એને 4 રીતે ગણીએ તો 16 મારી જોડે નામ બને. બરાબર છે? અહીંયા 4 નામ હતા, 4 સ્ટુડન્ટ હતા, પણ મારે બાકી રહી ગયા. તો મેં આ રીતે ગણ્યા તો 16 નામ મારી જોડે આવ્યા. હમણાં આપણે જે દર્શાવ્યા હતા એ 16 નામ આવે તો હું કોકને ચલો યુસીએજી મને નહીં મેળાવે, કારણ કે હું 4ને જ આપી શકું છું. તો મેં એવું વિચાર્યું કે હું બેની પેર બનાવું. તો 4 વસ્તુને 4 સાથે પેર કરીએ તો 16 નામ થઈ શકે. તો આ 16 નામ હું આપવા જાઉં તો હું ચલો કોઈને કહું તારું યુ નામ છે, કોકને કહું તારું એ યુ નામ છે, કોકને સીજી, કોકને એ યુ. બરાબર છે? અલગ અલગ નામ આપીએ તો પણ હું ખાલી 16 સ્ટુડન્ટને નામ આપી શકું. હજુ 4 સ્ટુડન્ટ મારી જોડે એવા રહી ગયા કે જેને હું નામ આપી શકતી નથી. તો ઇન શોર્ટ વૈજ્ઞાનિકે જોયું કે આવું પણ નહીં હોય. બરાબર છે? એટલે જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિક હતા. એણે પછી એવું વિચાર્યું, જ્યોર્જ ગેમોવ નામના એક ભૌતિકશાસ્ત્રી વૈજ્ઞાનિક હતા, એણે વિચાર્યું કે 3 રીતે નામ આપતા હોય એટલે 4:3, 3-3ની પેર બનતી હોય તો 4 × 4 × 4 તો કેટલા નામ બને? 64 નામ બને. ચલો હવે મારી જોડે 64 નામ છે અને મારે 20 સ્ટુડન્ટને આપવા છે. પૂરતા છે કે નહીં? તો પૂરતા છે. હું વધારે પડતા નામ લઈને આવી તો મારી જોડે આ
4 સંકેતને અલગ અલગ રીતે ગોઠવો તો 64 નામ બને. તો નામ કેટલા બન્યા? 64. 64 નામ લઈને આજે આવી. એમાં યુ, સી, એ ને જી જોઈએ એને અલગ રીતે ગોઠવ્યા 3-3ની ક્રમમાં. ધારો કે યુ એ સી, યુ એ જી, જી એ સી, એ રીતે ગોઠવું તો આવા મારી જોડે 64 નામ બને. અને મારી સામે સ્ટુડન્ટ કેટલા છે? 20. તો પૂરતા છે 64 નામ 20 સ્ટુડન્ટને આપવા માટે. તો વૈજ્ઞાનિકોએ જોયું ચલો વધારે છે પણ મારા 20 એમિનો એસિડનું નામ તો થઈ જ શકે છે, ખૂટતા નથી મારી જોડે. ઇન શોર્ટ આવું કંઈક હોઈ શકતું હોવું જોઈએ. તો એને ત્રિઅંકી સંકેત કહે છે, ટ્રિપલ કોડોન. બરાબર. તો એ જે વૈજ્ઞાનિકે સંશોધન કર્યું એ જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે જે જનીન સંકેતનું શોધ કર્યું અને પછી નક્કી થયું કે ખરેખર આ રીતે 3ના સંકેતમાં ગોઠવાઈને જ નામ અપાતા હોવા જોઈએ. ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ આપણે વારે વારે નહીં ભૂલીએ, કારણ કે આની ઉપરથી ઘણા બધા MCQ પણ હું તમને સોલ્વ કરાવીશ. જનીન સંકેત એનો મતલબ કે હું જે નામ લઈને આવી છું એ, અને એમિનો એસિડ એનો મતલબ કે મારા જે સ્ટુડન્ટ છે એ. જનીન સંકેત હવે મારી જોડે જો હું 3-3ની પેરમાં ગોઠવું તો જનીન સંકેત કેટલા થાય છે? 64. અને મારા સ્ટુડન્ટ કેટલા છે? 20. ઓકે, તો 64 જનીન સંકેત એટલે કે મારી જોડે કોડવર્ડમાં જે નામ છે એ હું મારા 20 સ્ટુડન્ટને આપવા માટે કેપેબલ છું. નામ વધશે તો એનું શું કરીશ એના વિશેની માહિતી પછી તમને આપું, પણ પહેલાં આટલી ખબર પડી ગઈ તો એની માહિતી આપણે ટેક્સ્ટબુકમાં પહેલાં જોઈ લઈએ. ચલો, અહીં તો આપણે સંખ્યા નક્કી કરવાની સમસ્યા મુખ્ય હતી એ આપણે જોયું. હવે એના પર જઈએ કે સજીવોમાં 20 પ્રકારના એમિનો એસિડ હોય છે. MCQ માટે પણ ખાસ વસ્તુ ધ્યાન રાખશું કે સજીવોમાં કેટલા પ્રકારના એમિનો એસિડ હોય? 20 પ્રકારના. બરાબર છે. એના માટે mRNA પર ફક્ત 4 જ પ્રકારના નાઇટ્રોજન બેઝ છે, A, C, G અને U. બરાબર છે. એટલે નાઇટ્રોજન બેઝ અથવા ન્યુક્લિયોટાઇડ mRNA પર 4 નામ છે અને એમિનો એસિડ 20 પ્રકારના છે. એટલે મારી જોડે 4 નામ છે, મારા 20 સ્ટુડન્ટને નામ આપવા છે. જો જનીન સંકેત એક અક્ષરી હોય એટલે કે આ નામ હું એક વ્યક્તિને આપું, આ કોઈ બીજીને આપું, આ ત્રીજીને આપું, ચોથું વ્યક્તિ એટલે કે સ્ટુડન્ટ એટલે કે મારે એમિનો એસિડ. ખાસ ધ્યાન રાખજો. તો આ ન્યુક્લિયોટાઇડથી બનતા જનીન સંકેત 4 જ મળે, જે 20 એમિનો એસિડનું સંકેતન કરવા માટે અપૂરતા છે. એટલે એક અક્ષરી સંકેત ન હોઈ શકે. જો જનીન સંકેત 2 અક્ષરી હોય તો આપણને કેટલા સંકેત મળે? 16 સંકેત મળે. ઇનશોર્ટ મારી જોડે 16 નામ છે અને મારે 20 એમિનો એસિડ એટલે કે 20 સ્ટુડન્ટને આપવા છે. તો પણ ખૂટે, 4 સ્ટુડન્ટ રહી જાય. ભાઈ મારે એક પણ સ્ટુડન્ટ રહી ન જવો જોઈએ, મારે તો બધા સ્ટુડન્ટ સરખા 20ને નામ આપવા છે. ચલો, સંભવિત એકાક્ષરી સંકેત આ 4 હોઈ શકે અને અહીંયા જે તમને દર્શાવેલા છે એ આ 16 એ સંભવિત દ્વિઅક્ષરી સંકેત છે. જુઓ, સંભવિત દ્વિઅક્ષરી સંકેત એટલે AC, AG, AU. પછી ધારો કે આને C લઈએ તો C, G, UU. બરાબર છે. તો ઇન શોર્ટ આ રીતે નામકરણ કરવા જઈએ તો દ્વિઅક્ષરીમાં કેટલા નામ? AA, AC, AG, AU. કેટલા નામ શક્ય બને? 16. તો 16 જનીન સંકેત એ 20 એમિનો એસિડ માટે પૂરતા નથી. એટલે વૈજ્ઞાનિકે શોધ્યું કે ત્રિઅંકી સંકેત હોવા જોઈએ. ચલો, અહીં ટેક્સ્ટબુકમાં તમને પેજ નંબર 111 પર સેકન્ડ પેરેગ્રાફ જે કહે છે એ કહે છે કે ડીએનએની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ એટલે કે ડીએનએની રચના સમજવી, આનુવંશિક દ્રવ્યનું રાસાયણિક બંધારણ સમજવું એ જેટલું જટિલ હતું એટલાથી પણ વધારે અઘરું ટાસ્ક, ચુનૌતીપૂર્ણ કાર્ય કયું હતું? જનીન સંકેતનું અર્થઘટન કરવું. એટલે ઘણા બધા વૈજ્ઞાનિકોએ સાથે કાર્ય કર્યા, અલગ અલગ ક્ષેત્રના વૈજ્ઞાનિકોએ સાથે મળી અને જનીન સંકેતને ઉકેલવાનું આ અઘરું કાર્ય પાર પાડ્યું. જેમાં ભૌતિકશાસ્ત્રીઓની પણ જરૂર પડી, કાર્બન રસાયણશાસ્ત્રી, જૈવ રસાયણશાસ્ત્રી, જનીનશાસ્ત્રી એ બધાના સહયોગથી આ કાર્ય પૂર્ણ થયું. અને જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકે 1954માં કે જે એક ભૌતિકશાસ્ત્રી હતા, જો આપણે જનીન ઇજનેર સમજી રહ્યા છીએ, આપણું જે ટોપિક છે એ જીનેટિક છે, પણ જે જ્યોર્જ ગેમોવ હતા એ ભૌતિકશાસ્ત્રી હતા અને એમણે જે ત્રિઅંકી સંકેત એ આપેલો છે. બરાબર. તો એના વિશે આપણે સમજીએ. જ્યોર્જ ગેમોવે 1954માં
ત્રિઅક્ષરી જનીન સંકેતનું સૂચન કર્યું અને આપણે જોયું કે ધારો કે 4:3 એટલે કે 3 સંકેત છે અને 4 અલગ અલગ રીતે ગોઠવીએ તો 4 × 4 × 4 એટલે 64 જનીન સંકેત બને. બરાબર, કે જે 20 એમિનો એસિડનું સંકેતન કરવા માટે 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોય. આ સંકેતો જરૂર કરતાં વધારે હતા પણ પૂરતા તો હતા જ. ત્યારબાદ ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખો, તમને એમ કહે છે કે ત્રિઅંકી જનીન સંકેત એનું નિર્દેશન કરનાર વૈજ્ઞાનિક કોણ? તો જ્યોર્જ ગેમોવ, જે ભૌતિકશાસ્ત્રી હતા 1954માં. અહીંથી ટોપિક અલગ થાય છે, ઘણીવાર MCQમાં પણ પૂછાયેલો છે. 3 વૈજ્ઞાનિકોના નામ ખાસ ધ્યાન રાખજો. કયા 3 વૈજ્ઞાનિક? હરગોવિંદ ખોરાના, બરોબર છે, નિરેનબર્ગ, માર્શલ નિરેનબર્ગ અને એક આપણે સેવેરા ઓકોઆ. એ 3 વૈજ્ઞાનિકોના નામ જોઈશું કે આ 3 વૈજ્ઞાનિકોએ આ જે જ્યોર્જ ગેમોવનું જે કાર્ય હતું એને સપોર્ટ કર્યો. બરાબર છે. ઇન શોર્ટ આ કાર્ય છે એ જનીન સંકેત શોધનાર વૈજ્ઞાનિક જ્યોર્જ ગેમોવ હતા, પણ ખરેખર જનીન સંકેત આવો જ છે. એ કાર્યને સપોર્ટ કરનાર, એમના કાર્યને સાથ આપનાર વૈજ્ઞાનિકો 3 હતા. એ 3 વૈજ્ઞાનિકો વિશેની માહિતી ખાસ આપણે સમજીશું. પહેલાં તો એ 3 વૈજ્ઞાનિકોના કાર્યો હું અલગથી તમને સમજાવી રહી છું. ચલો, તો એના વિશેની માહિતી મેળવીએ. તો તમે નોટ સારી રીતે તૈયાર કરી શકો કે આગળ જે આપણે બધું જ લખ્યું છે એ જનીન સંકેત વિશેની માહિતી. ત્યારબાદ જનીન સંકેતમાં વૈજ્ઞાનિકોનો ફાળો. તો સૌપ્રથમ જ્યોર્જ ગેમોવ કે જે ભૌતિકશાસ્ત્રી હતા, જેણે 1954માં આપણે જે જોયું ત્રિઅંકી સંકેત આપ્યો. તો ત્રિઅંકી સંકેત, ત્રિઅંકી અથવા ત્રિઅક્ષરી જનીન કોડોન આપનાર વૈજ્ઞાનિક કોણ? જ્યોર્જ ગેમોવ હતા, કે જે આપણે જોયું કે એના દ્વારા 64 જનીન સંકેતોનું નિર્માણ થાય, જે 20 પ્રકારના એમિનો એસિડ માટે પૂરતા છે. પરંતુ 3 વૈજ્ઞાનિક ખાસ યાદ રાખજો, નીટ માટે પણ, બોર્ડ માટે પણ. બરાબર, ટેક્સ્ટબુકમાં થોડીક નાનકડા પોઈન્ટમાં જ આપી દીધેલું છે. એ જ વસ્તુ સમજાવું છું. પેજ નંબર 111 નો લાસ્ટ ટોપિક અને 112 પર જે આપેલું છે એની માહિતી પહેલાં મેળવી લઈએ. તો તમે જ્યોર્જ ગેમોવ એણે જે પણ જનીન સંકેતની શોધ કરી એના કાર્યને પ્રતિસાદ આપનાર વૈજ્ઞાનિકોના નામ લખો. તો 3 વૈજ્ઞાનિક પહેલાં તો યાદ રાખો, હરગોવિંદ ખોરાના, માર્શલ નિરેનબર્ગ અને 3rd વૈજ્ઞાનિક છે સેવેરા ઓકોઆ. બરોબર છે, ફરી રિપીટ કરું છું. 3 વૈજ્ઞાનિક હરગોવિંદ ખોરાના, માર્શલ નિરેનબર્ગ અને સેવેરા ઓકોઆ. આ 3 વૈજ્ઞાનિકોએ જ્યોર્જ ગેમોવના કાર્યને પ્રતિસાદ આપ્યો. MCQ માટે પણ આ 3 વૈજ્ઞાનિકોના નામ આપે ને પછી કોઈ અલગ વૈજ્ઞાનિકનું નામ આપી દે તો ધ્યાન રાખવાનું, જ્યોર્જ ગેમોવ પણ આવે, પણ ત્રિઅંકી સંકેત છે એને પ્રતિસાદ આપનાર વૈજ્ઞાનિક જ્યોર્જ ગેમોવના કાર્ય શોધનાર તો જ્યોર્જ ગેમોવ, પણ એમના કાર્યને પ્રતિસાદ આપનાર વૈજ્ઞાનિક હરગોવિંદ ખોરાના, માર્શલ નિરેનબર્ગ અને સેવેરા ઓકોઆ છે. ચલો, દરેકનું કાર્ય પણ જોઈએ. એ પણ MCQમાં અથવા ઘણીવાર કોલમવાળા ક્વેશ્ચનમાં ખરા ખોટોમાં નીચેનું વાક્ય સાચું છે ખોટું એ પણ આવી શકે. તો દરેકનું અલગ અલગ કાર્ય શોર્ટમાં જોઈએ. હરગોવિંદાસ ખુરાના એમણે શું કર્યું કે જે ત્રિઅંકી સંકેત છે આપણને ખબર છે કે એ કાર્ય ઘણું જ કઠિન હતું. હરગોવિંદાસ ખુરાનાએ પ્રયોગશાળામાં ચોક્કસ RNAનું નિર્માણ કર્યું છે. ખાસ ધ્યાન રાખજો, હરગોવિંદ ખોરાનાએ નિશ્ચિત બેઝ ધરાવતા સમપોલિમર, જેને હોમોપોલિમર કહેવાય છે, અને સપોલિમર એટલે કે કોપોલિમરના જોડાણવાળા RNA અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી. તો પહેલાં શોર્ટમાં કે હરગોવિંદાસ ખોરાનાએ કર્યું શું? તો RNA અણુનું સંશ્લેષણ કર્યું, RNA અણુના નિર્માણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી ખાસ. અને આ RNA અણુ એ સમપોલિમર હોઈ શકે. સમપોલિમર એટલે એણે કંઈક આવું કર્યું, ધારો કે કોઈ એક સરખા ધરાવતા સોરી એક મિનિટ, ચલો, એમણે કોઈ એવો એક પોલિમર બનાવ્યો સમપોલિમર, એટલે વચ્ચે ડેશ નથી કરી શકતા આપણે, એટલે હું તમને આ ખાલી એક્ઝામ્પલ આપું છું તમને. આ શું છે? એક સરખા પ્રકારના નાઇટ્રોજન બેઝિસ ધરાવતો કોઈ એક એમણે RNA અણુ, એની પ્રયોગશાળામાં એના સંશ્લેષણની એમણે રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી. કેમ આ કાર્ય છે એ જ્યોર્જ ગેમોવના કાર્યને સપોર્ટ કરે છે કે એમણે ધારો કે આવું જોયું કે ભાઈ જાતે બનાવવું છે, જેટલા જોડવા એટલા જોડ્યું, તો ઘણા બધા યુ જોડ્યા. અને છે આ હોઈ શકે આવું, કારણ કે આપણે કુદરતી રીતે બનતો હોય તો એમાં 4 પ્રકાર હોઈ શકે. આપણે કૃત્રિમ રીતે RNAનું સંશ્લેષણ કરાવે છે એમણે રાસાયણિક રીતે પ્રયોગશાળામાં RNAના અણુ સંશ્લેષણ કરાવ્યું અને આને સમપોલિમર કહેવાય. એક જ સરખા પ્રકારના
પોલિમર એટલે કે ન્યુક્લિયોટાઇડ જ છે, પણ બધા ન્યુક્લિયોટાઇડ યુ ધરાવતો ન્યુક્લિયોટાઇડ, યુ નાઇટ્રોજન બેઝ ધરાવતા ન્યુક્લિયોટાઇડ કરી અને આરએનએનું નિર્માણ કર્યું. તો સામે જ્યારે પણ પ્રોટીન બનતો તો ખાસ ધ્યાન એમણે એ વસ્તુ જોયું કે આમાંથી જ્યારે પ્રોટીનનું નિર્માણ થતું તો એમાં કોઈ એક ચોક્કસ પ્રકારનો જ એમિનો એસિડ આવતો. ધારો કે આ 3 એ કોઈ મિથિયોનિન, ફિનાઇલ એનેલિન માટે કાર્ય કરે છે, તો આ બધા જ જ્યારે પણ અહીંયા જે પણ પ્રોટીન બનતો એમાં આ ફિનાઇલ એલેનિન નામનો જ સમજાય છે એમિનો એસિડ આવતો. તો એ આના પરથી શોધી શકાય કે ખરેખર કોઈ 3 સંકેત કોઈ એક નામ આપે છે. અહીંયા ફિનાઇલ એને સરખું જ આવે છે. એનો મતલબ કે આ એક નામ એ કોઈ ચોક્કસ પ્રકારના એમિનો એસિડ માટે છે અને આ રીતે ત્રિઅંકી સંકેત શક્ય છે. આ એનું સમપોલિમર છે. સહપોલિમર એટલે કંઈક આવું હોઈ શકે કે ધારો કે એણે UAG, AUG, 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 ચલો અલગ અલગ પ્રકારના ધારો કે એણે પોલિમર લીધા છે, કોપોલિમર કહેવાય અને સહપોલિમર. તો અહીંયા જોયું કે આ ભાઈ કોઈ મિથિયોનિન માટે કાર્ય કરે છે, તો આનાથી મિથિયોનિન આવે, મિથિયોનિન એ પ્રકારનો અહીંયા પ્રોટીન બનશે કે એમાં બધા મિથિયોનિન આવશે. સમજાય છે? તો આ રીતે આ એને સહપોલિમર અને આને સમપોલિમર એટલે કે આને હોમોપોલિમર અને આને કોપોલિમર પ્રકારના આરએનએ. કેમ એને કોપોલિમર કહે છે કે અલગ અલગ પ્રકારના, ધારો કે 3 પણ લઈ શકે, 4 અને 3નું ધારો કે ઉદાહરણ લો કે AUG એવા ન્યુક્લિયોટાઇડ ધરાવતા આરએનએ અણુનું સંશ્લેષણ કરાવ્યું જેને સહપોલિમર કહેવાય. એક જ સરખા પ્રકારના ન્યુક્લિયોટાઇડ ધરાવતા આરએનએનું સંશ્લેષણ કરાવ્યું જેને સમપોલિમર કહેવાય. અને એને અનુરૂપ જ્યારે પણ પ્રોટીનનું સંશ્લેષણ થાય તો ચોક્કસ પ્રકારના જ એમિનો એસિડ આવે છે. બરાબર? તો આ રીતે એણે ગેમોના કાર્યને પ્રતિસાદ આપ્યો. પણ તમને હરગોવિંદ ખુરાનાનું ચોક્કસ કાર્ય કહે છે તો આપણે એટલું જ યાદ રાખીશું કે એણે ચોક્કસ પ્રકારના સમપોલિમર અને સહપોલિમર જે નિશ્ચિત બેઝ ધરાવતા હોય, આ બેઝ જ છે યુ, સહપોલિમર એ અલગ અલગ પ્રકારના બેઝ આ રીતે. તો આરએનએના અણુનું સંશ્લેષણ આના નીચે લાઈન રાખીશું. બરાબર? ચલો સેકન્ડ વૈજ્ઞાનિક છે માર્શલ નિરેનબર્ગ. એના કાર્યને પ્રતિસાદ આપનાર સેકન્ડ વૈજ્ઞાનિક માર્શલ નિરેનબર્ગ. અહીંયા જોડો એણે આરએનએના અણુનું સંશ્લેષણની પ્રક્રિયા શોધી હતી હરગોવિંદ ખોરાનાએ. માર્શલ નિરેનબર્ગ નામના વૈજ્ઞાનિકે પ્રોટીન સંશ્લેષણ માટેની પરંતુ કોષમુક્ત પ્રણાલી શોધી. કોષમુક્ત પ્રણાલી, સેલ ફ્રી સિસ્ટમ. તમે સમજી શકો કે એકચ્યુઅલી પ્રોટીનનું સંશ્લેષણ કોષની અંદર થાય છે, પરંતુ જો આ પ્રક્રિયા કોષની બહાર પ્રયોગશાળામાં કરવામાં આવે તો એને સેલ ફ્રી સિસ્ટમ કહેવાય, કોષમુક્ત પ્રણાલી. અને એણે અલગ અલગ પ્રકારના એમિનો કોઈ ચોક્કસ પ્રકારનો આરએનએ લીધો અને એને અનુરૂપ પછી એણે જોયું કે કયા પ્રકારના એમિનો એસિડ લાવી અને જોડી શકાય છે. તો એણે પ્રોટીન સંશ્લેષણ કરાવ્યું, પરંતુ ક્યાં? કોષમુક્ત પ્રણાલીમાં, સેલ ફ્રી સિસ્ટમમાં. અને એણે સંકેતનો અર્થઘટન માટે આ પ્રક્રિયા ખૂબ જ મદદરૂપ થઈ. એણે જોયું કે આ પ્રકારનો આરએનએ લઈએ છીએ તો સામે આ પ્રકારનો એમિનો એસિડ જોડાય છે, આમાં કોઈ આ ક્રમનો નાઇટ્રોજન બેઝ લઈએ છીએ તો આ પ્રકારનું એમિનો એસિડ જોડાય છે. તો એનું આ કાર્ય જો આપણે આરએનએનું નિર્માણ કરાવ્યું છે, આણે પ્રોટીનનું સંશ્લેષણ કરાવ્યું પણ કોષમુક્ત પ્રણાલીમાં, સેલ ફ્રી સિસ્ટમમાં, તો માર્શલ નિરેનબર્ગનું કાર્ય પણ જે જનીન સંકેત એના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ થયું. બરાબર? તો આ પણ એને મદદરૂપ થનાર અથવા પ્રતિસાદ આપનાર વૈજ્ઞાનિક થયા. પણ સ્પેશિયલી માર્શલ નિરેનબર્ગ માટે કહે છે તો એમણે શું કાર્ય કર્યું? તો એમણે કોષમુક્ત પ્રણાલીમાં પ્રોટીનનું સંશ્લેષણ કરાવ્યું. ચલો થર્ડ વૈજ્ઞાનિક સેવેરા ઓકોઆ. ખાસ ધ્યાન રાખજો, પહેલાં તો સેવેરા ઓકોઆ ઉત્સેચકનું નામ છે. આ વૈજ્ઞાનિકે આ પ્રકારનો એકચ્યુઅલી સેવેરા ઓકોઆ વૈજ્ઞાનિકનું નામ છે, પણ એ વૈજ્ઞાનિકે જે ઉત્સેચક શોધ્યો છે એ ઉત્સેચકને સેવેરા ઓકોઆ ઉત્સેચક કહે છે. એ ઉત્સેચકનું નામ છે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. બરાબર છે? પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચક. એને ઉત્સેચકને શું કહેવાય છે? તો સેવેરા ઓકોઆ ઉત્સેચક. આ પણ નીટના એમસીક્યુમાં પૂછાઈ શકે. ક્યાંક તમને સેવેરા ઓકોઆ ઉત્સેચક કે અને પછી પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ, પોલીન્યુક્લિયોટાઇડ સલ્ફરાયલેઝ કે ઓક્સિજનેઝ એવો કોઈ અલગ અલગ ઉત્સેચકના નામ આપે, પણ આપણે આ ઉત્સેચક યાદ રાખીશું કે જેને સેવેરા ઓકોઆ ઉત્સેચક કહે છે, કારણ કે આ ઉત્સેચક આ વૈજ્ઞાનિકે શોધેલો છે. બરાબર? આ ઉત્સેચકનું કાર્ય શું છે? જુઓ, પોલીન્યુક્લિયોટાઇડ, એકથી વધુ ન્યુક્લિયોટાઇડનું ફોસ્ફોરાયલેશન કરાવે અને આરએનએનું નિર્માણ કરાવે સ્વતંત્ર રૂપે.
એટલે સામાન્ય રીતે આરએનએનું જ્યારે પણ થાય ત્યારે આપણને ખબર છે કે ટેમ્પલેટને અનુરૂપ જ આરએનએ બને છે. ટેમ્પલેટ તરીકે કોને લે છે? ડીએનએને ટેમ્પલેટ તરીકે, ડીએનએની કોઈ એક શૃંખલા કે જેને ટેમ્પલેટ શૃંખલા કહીએ છીએ એને અનુરૂપ જ આરએનએનું નિર્માણ કરાવે. પરંતુ આ વૈજ્ઞાનિકે ટેમ્પલેટ વિના, બરાબર છે, એણે આ ઉત્સેચકની મદદથી ચોક્કસ પ્રકારના નાઇટ્રોજન બેઝિસ એને જોડી અને એનું પોલીન્યુક્લિયોટાઇડનું ફોસ્ફોરાયલેશન આ ઉત્સેચકની મદદથી કરાવ્યું. એટલે એણે કોઈ એક પ્રકારનો નાઇટ્રોજન બેઝ લીધો, પછી બીજો નાઇટ્રોજન બેઝિસ એટલે ઇન્સર્ટ ન્યુક્લિયોટાઇડ ધરાવતો અલગ અલગ, અને એને આ ઉત્સેચકની મદદથી જોડી અને એક આરએનએના સ્વતંત્ર રૂપે સંશ્લેષણ કરાવ્યું. કોને ધ્યાનમાં લીધા વગર? ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમોની સાથે એણે બહુલીકરણ કરાવ્યું, એટલે પોલિરાઇઝેશન કરાવ્યું, પણ આ ઉત્સેચકની મદદથી. બરાબર. અને પછી ઇન શોર્ટ આ બધા જ વૈજ્ઞાનિકોના ફાળાને અંતે જે ટ્રિપલ સંકેત શું છે એનું ચેકર બોર્ડ તૈયાર કર્યું. હજુ આપણે ત્રિઅંકી સંકેત કહીએ છીએ, પણ એકચ્યુઅલી શું છે, કઈ રીતે શોધાયો, એ જે ટ્રિપલ સંકેત છે એની વિશેષતા શું છે એના વિશેની માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર કદાચ તમને લેન્ધી લાગ્યો હશે, ચાલુ થોડું, પણ બહુ જ મહત્ત્વનો કોન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે. બરાબર છે. જનીન સંકેત શું એટલો પણ જોયો. જનીન સંકેતની શોધમાં જ્યોર્જ ગેમોવ નામના વૈજ્ઞાનિકનો ફાળો, અને જ્યોર્જ ગેમોવના કાર્યને પ્રતિસાદ આપનાર 3 વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાના, એણે શું કર્યું છે, ચોક્કસ પ્રકારના નિશ્ચિત બેઝ જેમ કે સમપોલિમર અને સહપોલિમરને જોડી અને આરએનએના અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કરી છે. માર્શલ નીરેનબર્ગે શું કર્યું? પ્રોટીન સંશ્લેષણ માટેની સેલ ફ્રી સિસ્ટમ, કોષમુક્ત પ્રણાલીને શોધી. સેવેરા ઓકોઆ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? એણે સેવેરા ઓકોઆ ઉત્સેચક એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચકની મદદથી ચોક્કસ પ્રકારના આરએનએનું ઉત્સેચકીય સંશ્લેષણ એટલે કે ઉત્સેચક દ્વારા થતું સંશ્લેષણ, અને એના માટે આ ઉત્સેચકની શોધ અને એ ઉત્સેચક દ્વારા ચોક્કસ આરએનએનું સંશ્લેષણ કરાવનાર વૈજ્ઞાનિક સેવેરા ઓકોઆ છે. તો આ H ફોર હરગોવિંદાસ ખુરાના, M ફોર માર્શલ નીરેનબર્ગ અને S ફોર સેવેરા ઓકોઆ. તો ખાસ HMS યાદ રાખજો કે આ 3 વૈજ્ઞાનિક કે જેણે જ્યોર્જ ગેમોવના કાર્યને પ્રતિસાદ આપ્યો. બરાબર. આટલો ટોપિક જોઈ લેજો. પછી આગળ આપણે જનીન સંકેત જે એનું ચેકર બોર્ડ છે એ બધા જનીન સંકેતો જોઈશું, અને જનીન સંકેતના ગુણધર્મો જે ઘણીવાર આઈએમપી ટોપિક છે, બોર્ડમાં થિયરીમાં પણ પૂછાઈ ગયેલો છે. તો એ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. જય હિન્દ.